મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે ધોરણ 8માંના ગણિતનું 9મું પ્રકરણ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં આપણે સ્વાધ્યાય 9.1ની ગણતરી પૂરી કરેલી છે. હવે આ વિડીયોમાં પ્રથમ આપણે 9મું શીખીશું. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 9.2ના તમામ દાખલાઓ ગણીશું. તમે આ વિડીયો જોતી વખતે 9મું શીખીએ જે ભાગ છે તે જોતી વખતે નોટબુક અને પેન છે એ સાથે રાખજો, કેમ કે જે મહત્વના મુદ્દાઓ છે, જે મહત્વના મુદ્દાઓની જે વિશદ છણાવટ છે તે આ 9મું શીખીએ નામના વિભાગમાં હોય છે. તો 9મું શીખવા માટે તૈયાર છો ને તમે? ચાલો, આજે આપણે શીખવાનું છે કે બેઝિક પદાવલીઓના ગુણાકાર કેવી રીતે કરી શકાય. હવે અત્યાર સુધી આપણે ગુણાકાર એ સંખ્યાઓના કરેલા છે, અપૂર્ણાંકોના ગુણાકારો કરેલા છે. અહીં આપણે બેઝિક પદાવલીઓ છે તેના ગુણાકાર વિશે આપણે વાત કરવાની. તો આપણને ખ્યાલ છે કે બેઝિક પદાવલીઓ છે એ જુદા જુદા પ્રકારની હોય છે. કઈ કઈ? તો કે એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી વગેરે. એના વિશે ખ્યાલ ન હોય તો આ જ શ્રેણીનો, આ જ પ્લેલિસ્ટનો પ્રથમ વિડીયો છે એ જોઈ લેજો. હવે એકપદીનો એકપદી સાથે ગુણાકાર કરવો છે. આપણે આ જે ગુણાકાર છે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ જોઈએ આપણે. અહીં એક કરતાં વધારે ઉદાહરણ લઈશું, જેને કારણે તમારો જે આ કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થઈ જાય. પ્રથમ ઉદાહરણ છે x ગુણ્યા 3y. અહીં x નો 3y સાથે ગુણાકાર કરવાનો. તો અહીં પ્રથમ શું કરેલું છે બરાબર સમજીએ. અહીં 3y છે એટલે શું છે? એ 3 નો y વડે ગુણાકાર છે. x છે એ તો ગુણાકારમાં જ છે. પછી શું કર્યું છે? તો કે જે ચલ પદો છે એને એક સાથે ગોઠવાય છે. અચળ પદ છે એને આગળ લઈ લીધેલું છે. એટલે કે 3 ગુણ્યા x ગુણ્યા y, એટલે જવાબ શું થયો? 3xy જવાબ મળશે. હજુ બીજું ઉદાહરણ પણ જોઈએ આપણે. 5x ગુણ્યા 3y. જો પ્રથમ જે ઉદાહરણ લીધેલું હતું એમાં ચલ છે એ એકલો ચલ હતો. હવે ખરેખર એકલો ચલ છે એમ કહી ન શકાય, કેમ કે કોઈ પણ વસ્તુ ગુણાકારમાં ન હોય તો હંમેશા x હોય છે. અહીં શું કરેલું છે? જો પ્રથમ જે અચળ સંખ્યાઓ છે એને આપણે બહાર કાઢી લીધેલી છે. બાકી વધેલી ચલ સંખ્યાઓ પછી લખી નાખેલી છે. 5 ગુણ્યા 3 15, x ગુણ્યા y xy, એટલે ગુણાકાર શું મળી ગયો આપણને? 15xy ગુણાકાર મળી ગયો. હજુ પણ એક ઉદાહરણ દ્વારા આ વસ્તુ બરાબર સ્પષ્ટ કરીએ. 5x ગુણ્યા ઓછા 4xyz છે. જો અહીં તો કે પ્રથમ પદાવલી ધન છે, બીજી ઋણ છે. શું કરીશું? તો કે અહીં પણ પ્રથમ જેટલા પણ અચળ પદો છે, અચળ સંખ્યાઓ છે, એ સંખ્યાઓને પ્રથમ બહાર કાઢી લઈએ આપણે. એટલે કે 5 ગુણ્યા ઓછા 4. એટલે હવે વધશે શું? તો કે ઓછા નિશાની છે આપણે કોની સાથે હંમેશા રાખીશું? ઓછા નિશાની હંમેશા આપણે સંખ્યા સાથે રાખીશું. આપણે અચળ સંખ્યા સાથે રાખીશું, અથવા તો સહગુણક છે એ નિશાની સહિત જ બહાર લેશું. આપણે ગયા વિડીયોમાં સહગુણક શું છે એના વિશે શીખી ગયા છીએ. છતાં પણ તમને યાદ ન હોય તો તે વિડીયો છે એ ફરીથી જોઈ લેજો. હવે પછી શું વધ્યું? તો કે ચલ. 5 સાથે શું હતું? તો કે x મૂકી દીધા. અહીં x, અહીં x, y અને z. હવે અહીં y અને z તો એક વાર જ છે ગુણાકારમાં.
પરંતુ x છે એ 2 વાર છે. આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ છે એ ઘાત અને ઘાતાંક છે એનાનું સ્વાધ્યાય ગણવાનું છે. પણ ત્યાં સુધી છે આપણે એક વસ્તુ બરાબર સમજી લઈએ. આપણે વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ સ્વાધ્યાય ગણી ગયા છે. વર્ગ એટલે તમને ખ્યાલ છે કે ભાઈ a વર્ગ એટલે શું થાય? તો કે a ગુણ્યા a, એનો 2 વખત ગુણાકાર એટલે કે a નો વર્ગ થાય. આ આપણને ખ્યાલ છે. બીજો ખ્યાલ તો કે a ની 3 ઘાત છે, એનો ઘન છે, તો શું થશે? તો કે a ગુણ્યા a ગુણ્યા a, એટલે કે ઉપર જે ઘાત છે એ શું બતાવે છે? એટલી વખત ગુણાકાર બતાવે છે. અહીં x નો ગુણાકાર 2 વખત છે, તો આપણે શું લખીશું અહીં? તો કે પ્રથમ આજે અચળ સંખ્યાઓ છે એનો ગુણાકાર કરીએ. 5 4 20 વત્તે ઓછે ઓછા એટલે કે ઓછા 20. x 2 વખત છે એટલે કે x ની કેટલી ઘાત થશે? 2 ઘાત, અને yz ની તો એક ઘાત જ છે. એટલે કે જ્યારે એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે શું કરવાનું? તો કે બંને જે એક પદી છે એની અચળ સંખ્યાઓ છે એનો ગુણાકાર કરવાનો, અને જે ચલ પદો છે એમાં ઘાત અને ઘાતાંકના નિયમો અનુસરી અને આપણે છે જવાબ લખવાનો છે. જ્યાં પણ ઘાત અને ઘાતાંકના આપણે સ્વાધ્યાય નથી કરેલું એટલે આપણે ખ્યાલ નથી, પરંતુ જ્યાં પણ મૂંઝાશો ત્યાં તમને કહીશ કે કઈ રીતે કરવાનું છે. હવે 3 કે વધુ એક પદી છે એક સાથે. આપણે એક પદીનો એક સાથે ગુણાકાર કર્યો એટલે કે 2 એક પદીનો ગુણાકાર કર્યો, પરંતુ જો 2 ની જગ્યાએ 3 એક પદી છે એનો ગુણાકાર કરવાનું આવ્યું તો શું કરીશું? તો કે અહીં પણ આપણે એક ઉદાહરણ છે એના દ્વારા જ સમજીએ. કેમ કે ઉદાહરણ દ્વારા જે પણ વસ્તુ સમજશો ને તે વધારે સ્પષ્ટ થશે. ઉદાહરણ જોઈએ આપણે. 2x ગુણ્યા 5y ગુણ્યા 7z. જો હવે તમારા જે પાઠ્યપુસ્તકમાં રીત આપી છે એ રીત મુજબ પ્રથમ હું તમને સમજાવું છું, ત્યારબાદ મારી જે રીત છે એનાથી સમજાવું છું. તમને જે પણ રીત પસંદ આવે તે રીતથી છે તમારે દાખલો કરવાનો છે. પાઠ્યપુસ્તકમાં શું આપેલું છે કે પ્રથમ 2 એક પદી છે એની આપણે જૂથમાં મૂકી દઈએ, એટલે કે કૌંસ મૂકી દઈએ. આપણે અહીં 2x ગુણ્યા 5y કર્યા છે, તમે 5y ગુણ્યા 7z કરો તો પણ વાંધો નથી મને. હવે શું કરેલું છે? તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં આ બંનેનો ગુણાકાર કરેલો છે. હવે આ ગુણાકાર છે આપણે ફટાફટ મોઢે કરીશું. 5 2 10 xy. અહીં આપણે સ્ટેપ કરવા બેસશું નહીં. ગુણ્યા 7z. અહીં પણ ફટાફટ ગુણાકાર કરીએ તો કે 10 ગુણ્યા 7 70 xyz. શું થઈ ગયું? 70 xyz જવાબ. આ છે તમારી જે પાઠ્યપુસ્તકમાં જે રીત આપેલી છે તે. અહીં બબ્બેની જોડી કરવાની, જોડી કરીને ગુણાકાર કરવાનો. પરંતુ તમને ખ્યાલ છે, જો તમે મેથ સાયન્સ કોર્નર ચેનલ છે એને ઘણા સમયથી ફોલો કરતા હોય તો ખ્યાલ છે કે આપણે જે રીત આપીએ છીએ એ રીત એકદમ સરળ હોય છે અને એકદમ ફટાફટ જવાબ આપે તેવી હોય છે. મારે આ બંને સ્ટેપ કરવા નથી. તો શું કરવાનું? તો કે અહીં જો 2 5 10 10 7 70 xyz સીધો જવાબ. આ જે વચ્ચેના 2 સ્ટેપ છે નથી કરવા, એની જગ્યાએ સીધું શું કર્યું મેં? તો કે અહીં જેટલા પણ અચળ પદો હતા શું કર્યું મેં? સમજીએ. અહીં જે અચળ પદ શું છે? 2. અહીં 5 અને 7 એટલે કે સહગુણક. 2 ગુણ્યા 5 10, 10 ગુણ્યા 7 70. ત્યારબાદ જેટલા પણ ચલ હતા તે લખી નાખીએ આપણે, એટલે કે 70 xyz છે જવાબ. આપણા બધા દાખલામાં બને ત્યાં સુધી આ રીત છે એ આપણે પસંદ કરીશું, જેને કારણે આપણી ગણતરી ઝડપથી થાય અને જેટલા સ્ટેપ ઓછા થશે ને તેટલી ભૂલ થવાની સંભાવના ઓછી થશે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 9.2, જેમાં એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરવાનો છે. પ્રથમ જોઈએ પ્રશ્ન 1. પ્રશ્ન 1 માં શું આપેલું છે? એક પદીની જુદી જુદી જોડ આપેલી છે.
આપણે તે જોડ છે એનો ગુણાકાર કરવાનો છે. આપણે પાઠ્યપુસ્તકની રીત પણ કરીશું અને તમને જે મેં કીધેલી છે એ ઝડપવાળી રીત પણ કરીશું. 4 ગુણ્યા 7p. પાઠ્યપુસ્તકની રીત મુજબ શું થશે તો કે 4 ગુણ્યા 7 ગુણ્યા p, 7 4 28p. પરંતુ આ શરૂઆતના દાખલામાં આજે 3 સ્ટેપ કરશો તો ચાલશે, પરંતુ જેમ જેમ આગળ વધતા જશું તેમ આજે પ્રથમ સ્ટેપ છે ત્યાંથી સીધું આપણે જવાબ તરફ જવાનું છે. આ વસ્તુ યાદ રાખવાની છે. શરૂઆતના આ સ્ટેપ્સ છે એ શા માટે લખીએ છીએ કે આપણે શું કરીએ છીએ એ તમને ખ્યાલ આવવો જોઈએ. બીજો દાખલો જોઈએ. -4p ગુણ્યા 7p. મેં તમને જે રીત કીધી એ રીતે -4 ગુણ્યા 7, 7 4 28, -28 p ગુણ્યા p એટલે p નો વર્ગ. પાઠ્યપુસ્તકની રીત મુજબ પણ ગણતરી જોઈ લઈએ આપણે. તમે કોઈ પણ રીતથી ગણતરી કરશો જવાબ એ જ આવશે. પાઠ્યપુસ્તકની રીતે અથવા તો મેથ સાયન્સ કોર્નરમાં તમે જે નવી રીત શીખો છો એના દ્વારા કરો. પછીનો જોઈએ -4p ગુણ્યા 7pq. પ્રથમ આપણે જવાબ આપણે મેથ સાયન્સ કોર્નરની રીતે 7 4 28 -28 p 2 વાર છે એટલે ઉપર 2 ઘાત એટલે -28 p વર્ગ q જવાબ મળશે. પાઠ્યપુસ્તકની રીત પણ જોઈએ આપણે. શું આવ્યો જવાબ? બંનેનો એક સરખો જ. આપણે હવે ધીમે ધીમે છે એ આ જેટલા સ્ટેપ ઓછા થાય એટલા કરવાના છે આપણે. 4p નો ઘન -3p. મેથ સાયન્સ કોર્નરની રીતે 4 3 12 -12 p ની 3 ઘાત અને 1 ઘાત, 3 માં 1 ઘાત ઉમેરીશું તો 4 ઘાત -12 p ની 4 ઘાત છે એ આપણો જવાબ મળશે. જો અહીં પાઠ્યપુસ્તકની રીત પ્રમાણે છે એ પણ જોઈ લઈએ આપણે. p નો 3 વખત ગુણાકાર, પછી પાછો p નો 1 ચોથી વખત ગુણાકાર એટલે કે -12 p ની 4 ઘાત. તમને કઈ રીત છે વધારે પસંદ આવી એ નીચે મને કોમેન્ટમાં જણાવજો. પાઠ્યપુસ્તકની કે આપણે જે સીધો જવાબ મળે છે એ રીત છે એ મને કોમેન્ટમાં ભૂલ્યા વગર જણાવશો. પાંચમો જોઈએ પ્રશ્ન પહેલાનો પાંચમો. 4p ગુણ્યા 0. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ હંમેશા 0 આવે. બરાબર? આ થયા પ્રશ્ન પહેલાના 5 પ્રશ્નો. આગળ વધીએ આપણે પ્રશ્ન 2 તરફ. પ્રશ્ન 2 માં લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે. એના માટે આપણને એક પદીની જોડ આપેલી છે. આ એક પદીની જોડનો ઉપયોગ કરી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. પ્રથમ છે p અને q. તો કે લંબાઈ p લઈએ અને પહોળાઈ q લઈએ. કદાચ તમને એવું થાય કે લંબાઈ q લેવી છે અને પહોળાઈ p લેવી છે તો પણ વાંધો નથી. શા માટે વાંધો નથી? કેમ કે અહીં જે આપણે કરવાનું છે એ લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ p લઈએ તો પહોળાઈ q થશે અને લંબાઈ છે એ q લઈએ તો પહોળાઈ p થશે. છેવટે શું થશે? ગુણાકાર p ગુણ્યા q એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ શું મળે આપણને? pq. બીજું જોઈએ આપણે 10m અને 5m. જો આપણે અહીં ગુણાકાર જ કરવાનો છે તો ગુણાકારમાં સીધો જવાબ શું મળશે તો કે 50mn. જો હવે ધીમે ધીમે તમે ફક્ત રકમ જોઈ અને જવાબ છે કહી શકવા માંડ્યા છો. બરાબર ને? તો કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર પ્રથમ લખીએ આપણે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 10m, પહોળાઈ 5n. 10 ગુણ્યા 5 50, m ગુણ્યા n mn એટલે કે 50 mn છે એ આપેલા લંબચોરસની ક્ષેત્રફળ મળશે આપણને. સમજાયું? આ થયો પ્રશ્ન બીજાનો પહેલો અને બીજો દાખલો. હવે જોઈએ ત્રીજો દાખલો. જો રકમ ધીમે ધીમે મોટી થતી જાય છે પરંતુ
શું રહેવાનું છે તો કે કઈ રીતે દાખલો કરવો ને એ રીત તો સમાન જ રહેશે. અહીં 20x વર્ગ છે લંબાઈ અને 5y વર્ગ છે પહોળાઈ છે, એટલે 20 5 100 x વર્ગ y વર્ગ શું આવશે આપણનો જવાબ મળશે. છતાં પણ આપણે સ્ટેપ્સ છે એ પાઠ્યપુસ્તકની રીત મુજબ કરીએ. આપણે શું મળે આપણને 20 500 x વર્ગ y વર્ગ છે એ ક્ષેત્રફળ મળશે લંબચોરસનું. પછીનો જોઈએ ચોથો 4x ગુણ્યા 3x વર્ગ, 4 3 12, x ની 2 ને 1 3 ઘાત 12x ઘન છે આપણને જવાબ મળશે. આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ, કિંમતો મૂકીએ અને ત્યારબાદ છે એ સાદુરૂપ આપીએ તો મળશે એ જ વસ્તુ કે 12x નો ઘન છે એ આપેલા માપવાળા લંબચોરસનું ક્ષેત્રફળ મળશે આપણને. આ થયા પ્રશ્ન બીજાના 1 2 3 અને ચોથો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન જોઈએ આપણે 3mn ગુણ્યા 4np. જો અહીં આપણે ફટાફટ ગણતરી કરવી છે. લંબચોરસનું ક્ષેત્રફળ નું સૂત્ર લખી નાખીએ આપણે. 3 ગુણ્યા 4 12, m એક જ વાર આવે છે, n કેટલી વખત આવે છે 2 વખત, એટલે કે 12mn વર્ગ p આપણનો જવાબ મળશે. એટલે કે 3mn ગુણ્યા 4np બરાબર 3 ગુણ્યા 4m ગુણ્યા n ગુણ્યા n ગુણ્યા p, એટલે કે 12mn વર્ગ p આપણનો જવાબ મળશે. જે આપણે ફક્ત રકમ જોઈને પ્રથમ આપણે કહી દીધેલું છે. પરંતુ આ રીત પણ તમને આવડવી જોઈએ કે આ રીતથી પણ દાખલો થાય છે. ફટાફટ ગણતરી કરો એનો મતલબ એવો નથી કે આપણે જે પાયાની જે સંકલ્પનાઓ છે તેને પણ આપણે ભૂલી જઈએ. આગળ વધીએ આપણે. પ્રશ્ન ત્રીજો. પ્રશ્ન ત્રીજામાં આપણને કોષ્ટક આપેલું છે. આપણને કુલ 6 અને 6 12 એક પદીઓ આપેલી છે, એટલે કે આપણે 12 દાખલાઓ કરવાના. 12 જ થશે ખરા કે 12 થી વધારે થશે? મને કોમેન્ટમાં જણાવજો કે કેટલા દાખલા થાય છે. અહીં આપણે ફટાફટ ગણતરી કરવાની છે, એટલે કે તમારે મારી સાથે મારી ઝડપે છે એ ગણતરી તમારે કરવાની છે. અહીં આપણે અચળને અચળ સાથે અને ચલને ચલ સાથે ગુણીશું. આપણે પ્રથમ આજે આડી લાઈન છે 2x વાળી એ આપણે પૂરી કરીશું. ત્યારબાદ પછીની જે લાઈન છે એમ ધીમે ધીમે આપણે લાઈનો પૂરા કરતા જઈશું. અહીં તો કે 2 ગુણ્યા 5 10 વત્તે ઓછે ઓછા xy એટલે ઓછા 10xy. ત્યારબાદ 2 ગુણ્યા 3, અહીં આપણે ફક્ત અંક દેખાવો જોઈએ, ત્યારબાદ જ છે ચલ દેખાવો જોઈએ. 3 2 6, x ની 2 ઘાત x ની 1 ઘાત એટલે કે 6x નો ઘન. ત્યારબાદ પછીનો જોઈએ તો કે 2 અને ઓછા 4, 4 2 8, કેવા 8 મળશે આપણને? ઓછા 8. અહીં x 1 છે, અહીં x 1 છે, એટલે કે ઓછા 8x વર્ગ y. પછીનું 7 2 14, x ની 3 ઘાત y. જો x ની 3 ઘાત કઈ રીતે મળી? અહીં એક તો x છે જ, અહીં ઓલરેડી 2x છે, 2 ને 1 3x. ત્યારબાદ 9 2 18, કેવા 18 મળશે? ઓછા 18. x ની 2 ઘાત છે, 1x વધારાનો છે અહીં, એટલે કે ઓછા 18 x ની 3 ઘાત y વર્ગ. બરાબર? જો હવે તમે આ સ્પીડે મારી સાથે કરી શકો છો કે નથી કરી શકતા? નહીં, થોડુંક ધીમે કરીએ. ચાલો. ઓછા 5 ગુણ્યા 2 ઓછા 10xy. ઓછે ઓછે વત્તા. જો અહીં આપણે જે લઈએ છીએ ને, હવે આપણે 5y લઈએ છીએ અને અહીં આપણે ડાબીથી જમણી બાજુ અહીં આ રીતે આપણે જઈએ છીએ, એટલે કે અહીં ઓછા 5y ની ઓછા 5, 5 ગુણ્યા 5 25, y ગુણ્યા y, y ની 2 ઘાત એટલે કે 25y નો વર્ગ. ત્રીજી ગણતરી આપણને આપી દીધેલી છે. ચોથી ઓછે ઓછે વત્તા 5 4 20 xy વર્ગ, 7 5 35 x વર્ગ y વર્ગ. જો અહીં y વર્ગ કઈ રીતે થયા તો કે અહીં 1y હતો, 7x વર્ગ y માં 1y હતો અને બીજો y આપણે અહીંથી મળ્યો
એટલે કે y ની કેટલી ઘાત થશે? 2 ઘાત. અહીં ઓછે ઓછે વત્તા 9 5 45 xy ની 3 ઘાત. 3 ઘાત કઈ રીતે થઈ સમજમાં આવ્યું ને? y હતી, અહીં આપણે જે પ્રથમ જે એક પદી છે એમાં y એક હતો, એને y ના વર્ગ સાથે ગુણાકાર કરીએ તો જ્યારે પણ આપણે ઘાતવાળા પદનો ગુણાકાર કરીએ ત્યારે ઘાતનો હંમેશા સરવાળો થાય છે. પછીનો જોઈએ 3x વર્ગ. ચાલો 3 2 6x ઘન, 5 3 15x વર્ગ y ઓછા 15x વર્ગ y, 3 3 9x ની 4 ઘાત, 4 3 12 ઓછા 12 x ઘન y, 7 3 21 x ની 4 ઘાત y, 9 3 27 ઓછા 27 x ની 4 ઘાત y નો વર્ગ. કરી શકો છો ને? ચાલો હવે તો જોઈએ એના પછીનું ઓછા 4xy. તો કે 4 2 8 ઓછા 8x વર્ગ y ઓછે ઓછે વત્તા 5 4 20 xy વર્ગ, 4 3 12 ઓછા 12 x ઘન y. જો આ વસ્તુ છે ને તમે થોડુંક ધ્યાન રાખશો ને તો આ જ વસ્તુ તમને અહીં ઉપરથી પણ મળી જશે. કઈ રીતે? તો કે આપણે પ્રથમ આખું કોષ્ટક પૂરું કરી અને તમને કહું કે કઈ રીતે આ વસ્તુ છે તમને અહીં મળી શકશે. ચોકે ચોકે 16 x વર્ગ y વર્ગ, 7 4 28 x ઘન y ઓછા 28, 9 4 36 વત્તા 36 x ઘન y ઘન. પછીનું જોઈએ 7x વર્ગ y વાળું. સર થોડેક ધીમે કરાવો, અમે સાથે નથી કરી શકતા. એવું કેવું નથી ને તો ઝડપથી કોમેન્ટમાં કહેજો. 7 2 14 x ઘન y, 7 5 35 x વર્ગ y વર્ગ ઓછા 7 3 21 x ની 4 ઘાત y, 7 4 28 ઓછા 28 x ઘન y વર્ગ, 27 49 x ની 4 ઘાત y વર્ગ, 9 7 63 ઓછા 63 x ની 4 ઘાત y નો ઘન. હવે જોઈએ ઓછા 9 વાળું છેલ્લું છે. ત્યારબાદ કોષ્ટકમાં અડધી જ ગણતરી કરશો તો બાકીની અડધી ગણતરી ઓટોમેટિક થઈ જશે. 9 2 18 ઓછા 18 x ઘન y ઘન, 9 5 45 x વર્ગ y ઘન, 9 3 27 ઓછા 27 x ની 4 ઘાત y નો વર્ગ, 9 4 36 x ઘન y ઘન, 9 7 63 ઓછા 63 x ની 4 ઘાત y ઘન, 9 9 81 x ની 4 ઘાત y ની 4 ઘાત. જો હવે આપણે મેં તમને કીધું ને કે અમુક જે દાખલાઓ છે અહીં જ આપણે રિપીટ થાય છે. ક્યાં ક્યાં રિપીટ થાય છે એને આપણે છે એ જુદા કલરથી બતાવીએ. અહીં કલર બદલીએ. જો ઓછા 10xy અહીં છે, અહીં પણ છે, એટલે એક જ વાર છે આપણે ગણતરી કરવાની છે. પછી તો કે 6x ઘન અહીં છે, અહીં પણ છે, ઓછા 8x વર્ગ y અહીં પણ છે, અહીં પણ છે. સર તમે પહેલા કીધું હોત તો અમે આટલા બધા ગુણાકાર તમારી સાથે ઝડપથી ના કરેત ને, પરંતુ ગુણાકાર ફટાફટ કરતા આવડી ગયો ને. ચાલો, એટલે કે આપણે શું કરવાનું હતું આપણે આ દાખલામાં કે આ વસ્તુ છે એ આપણે અવલોકનથી જોવાનું છે. ગણિત અને વિજ્ઞાન આપણને અવલોકન કરતા શીખવે છે. એ અવલોકન કરતા શીખી જશું તો આપણે ક્યાંય પાછા નહીં પડીએ. જો અહીં શું કરીએ, ફક્ત આ એક આડી લાઈન પૂરી કરીએ ને એટલે આ ઊભી લાઈન ઓટોમેટિક પૂરી થઈ જશે. અહીં પણ એ જ કર્યું છે. જો આજે ઓછા 15 ઓછા 15, ત્યારબાદ 20 20. સમજાયું? આપણને એક વાર જ ગણતરી કરવાની હતી, પરંતુ તમારી પાસે મારે ઝડપથી ગણતરી કરાવડાવવી હતી એટલે છે મેં તમને બધા દાખલા છે કર્યા છે. વિડીયોની શરૂઆતમાં પૂછ્યું હતું કે આપણે કેટલા દાખલા કરવાના છે? કેટલા દાખલા કરવાના છે? 36 કરવાના છે કે ના, 36 નથી કરવાના, એનાથી અડધા જ કરવાના છે. અડધા કરવાના છે કે નહીં એ બરાબર મને કોમેન્ટમાં જવાબ આપજો મને.
કે આ જે છે એ એકપદીનો એકપદી સાથે ગુણાકાર કરવા માટે શું કરવાનું, તો કે જે અચળ સંખ્યા છે તેને અચળ સંખ્યા સાથે ગુણવાની અને ચલ સંખ્યા છે તેને ચલ સંખ્યા સાથે ગુણવાની. આ થયો પ્રશ્ન ત્રીજો. હવે જોઈએ પ્રશ્ન ચોથો. આપણને લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ના માપ આપેલા છે. તેના પરથી આપણે ઘનફળ શોધવાનું છે. શોધી લઈએ ચાલો. અહીં જો અહીં પાઠ્યપુસ્તકની રીત મુજબ કરીશું તો 2 સ્ટેપ વધશે, પરંતુ બને ત્યાં સુધી આપણે સીધો જવાબ મળે એવો જ છે પ્રયત્ન કરીશું. લંબઘનનું ઘનફળ બરાબર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 5a, પહોળાઈ 3a વર્ગ અને ઊંચાઈ 7a ની 4 ઘાત. આના પછીનું સ્ટેપ છે એ આપણે નહીં કરીએ, પણ શું કરીશું? 7 3 21, 21 ગુણ્યા 5 105, એટલે કે 105 શું આવશે? આપણું સહગુણક આવશે. એની ઘાતમાં તો કે જો ક્યાંય પણ કોઈ પણ ઘાત ન હોય તો હંમેશા એક ઘાત હોય છે. 1 + 2 3 ને 4 7, 105 એની 7 ઘાત આપણો જવાબ આવશે. આપણે આ સ્ટેપ છે એ નથી કરવું, આપણે સીધું આ સ્ટેપ પરથી આ સ્ટેપ પર જવું છે. સમજાયું? આ થયો પ્રશ્ન ચોથાનો પહેલો. હવે જોઈએ બીજો. 2p ગુણ્યા 4p ગુણ્યા 8r. જો સીધો જવાબ મારે જોઈએ છે 4 2 8, 8 ગુણ્યા 8 88 64, p ગુણ્યા q ગુણ્યા r છે આપણો જવાબ મળશે. શું કર્યું છે તો કે ફરીથી પાછું સમજીએ. અહીં જે સહગુણકો છે એનો ગુણાકાર કરેલો છે. 4 2 8, 8 ગુણ્યા 8 64. ત્યારબાદ જે પણ ચલ છે એ આપણે લખી નાખ્યા છે. પછીનો જોઈએ આપણે ત્રીજો. xy 2x વર્ગ y અને 2xy વર્ગ. તમે કહેશો કે અહીં તો એક કરતા વધારે ચલ આવ્યા છે, છતાં પણ કંઈ આપણે આપણી રીતથી જ કરીશું. પ્રથમ જોઈ લ્યો રકમ કઈ રીતે લખવાની છે અને જવાબ છે એ જવાબ સુધી નહીં પહોંચું, પરંતુ એ પહેલા તમને જવાબ કહીશું. અહીં કોઈ પણ સહગુણક નથી, એટલે 1 2 1 2 2 4, એટલે કે આપણો જે સહગુણક છે 4 આવશે. x ની ઘાત કેટલી? 1 ને 2 3, 3 ને 1 4, એટલે કે x ની 4 ઘાત. y ની ઘાત કેટલી થશે? તો કે 1 અને 1 2 અને 2 4, 4y ની 4x ની 4 ઘાત y ની 4 ઘાત એ આપણો જવાબ મળશે. જો એ જ મળ્યો. ચાલો આપણે આ સ્ટેપ છે નથી કરવા. એવું નથી કે આપણને આ સ્ટેપ નથી આવડતા, પરંતુ આપણે છે એ સમય અને શક્તિ બંનેનો બચાવ કરવો છે. પછીનું ચોથું. a ગુણ્યા 2b ગુણ્યા 3c, 2 3 6, 6 abc આપણો જવાબ મળશે. શું જવાબ મળશે આપણને? 6 abc. આપણે સહગુણકોનો ગુણાકાર કર્યો અને છેલ્લે છે શું છે તો કે જેટલા પણ ચલ છે એ લખી નાખીએ આપણે. 6 abc. આ થયા પ્રશ્ન 4 ના 4 દાખલાઓ. હવે જોઈએ પાંચમો પ્રશ્ન. ગુણાકાર કરવાનો છે. આ ગુણાકાર પણ આપણે ફટાફટ કરવો છે. x અહીં ગુણાકારમાં કેટલી વખત આવે છે? 2 વખત. y 2 વખત, z 2 વખત, એટલે કે જવાબ શું મળશે? x વર્ગ y વર્ગ z વર્ગ. જો જવાબ એ જ મળ્યો, x વર્ગ y વર્ગ z વર્ગ. બીજો દાખલો છે a ઓછા a વર્ગ a ઘન. હવે વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે વત્તા, એટલે ઓછા એની ઘાત 3 ને 2 5 ને 1 6, એટલે કે ઓછા એની 6 ઘાત છે આપણો જવાબ મળશે. પછીનો જોઈએ 2 4y 8y વર્ગ અને 16y ઘન. અહીં 3 ને બદલે 4 એક પદી આવી. 4 નહીં પરંતુ 40 આવશે તો પણ આપણે એ રીતે જ કરવાના છે. 4 2 8, 88 64, 64 અને અહીં આવ્યા 16, 64 ગુણ્યા 16. y ની કેટલી ઘાત મળશે? 3 ને 2 5 અને 1 6,
64 ગુણ્યા 16 છે. આ ગુણાકાર પણ આપણે ફટાફટ કરીશું. આના માટેના સ્પેશિયલી જે વિડીયો છે ગુણાકાર ફટાફટ કરવા માટેના તે તમને સ્પીડ મેથ્સમાં મળી જશે. પરંતુ એ રીતે છે અહીં ગુણાકાર કરું છું. 6 ચોક 24 નો ચોગડો વધી પડશે 2, 6 છે 36, 36 ને 4, 40 નો શૂન્ય વધી પડશે 4, 6 1 6 એટલે કે 4 2 6 ને 4 10, 1024, 1042, 24 નહીં પરંતુ 1042. અહીં 6 ચોક 24 ના જો અહીં ભૂલ કરી મેં 24 ના 2 લખવાના છે એની જગ્યાએ 4 લખ્યા છે એટલે કે 1042 y ની 6 ઘાત છે આપણો જવાબ થશે. અહીં તમને બરાબર નહીં દેખાય એટલે આ કાઢી નાખીશું આપણે. હવે જોઈએ ચોથું. a 2b 3c 6abc. a કેટલી વખત આવ્યો? 2 વખત. b 2 વખત. c 2 વખત. એટલે કે a વર્ગ b વર્ગ c વર્ગ થશે. 2 3 6, 6 ગુણ્યા 6 36, 36 a વર્ગ b વર્ગ c વર્ગ આપણો જવાબ મળશે. જો આ જ રીતે આ જ સ્પીડથી દાખલાઓ કરવાના છે. કેમ કે અત્યારે તો એક પદીનો એક પદી સાથે ગુણાકાર છે. જ્યારે 3 ત્રિપદી બહુપદી સાથે ગુણાકાર હશે ત્યારે તમે આ રીતે એક સ્ટેપ કરવા જશો તો એક દાખલો કરતા ઓછામાં ઓછો અડધો કલાક થશે, જે આપણી પાસે પરીક્ષામાં હોતો નથી. આ થયા પ્રશ્ન 5ના પહેલો, બીજો, ત્રીજો અને ચોથો દાખલો. હવે જોઈએ પાંચમો દાખલો. m ઓછા mn mnp. m કેટલી વખત? 3 વખત. n 2 વખત અને p 1 વખત. ઓછા m ઘન n વર્ગ p છે એ આપણો જવાબ મળશે. જો આ રીતે જેટલી પણ થાય એટલી ઝડપથી દાખલા કરવાના છે અને દાખલા સાચા કરવાના છે. આ સાથે છે આ સ્વાધ્યાય 9.2 છે એ આપણે પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં સ્વાધ્યાય 9.3 ગણીશું, જેમાં એક પદીનો બહુપદી સાથે ગુણાકાર કરવાનો છે. ત્યાં સુધી તમારે આ સ્વાધ્યાયના તમામ દાખલાઓ છે એ ફરીથી તમારી નોટબુકમાં ગણવાના છે. જ્યાં પણ મૂંઝાવ ન આવડે ત્યાં ફરીથી વિડીયો જોઈ લેજો. અને એ સિવાય પણ કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ છે એમાં કોમેન્ટ કરવા વિનંતી છે. કોમેન્ટના જવાબ તમને મળશે, તમામ કોમેન્ટના જવાબ મળશે, પરંતુ તેમાં તમારે ધીરજ રાખવી પડશે. જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.